અંદર સ્પેસિફિક આપણે આજે માઇગ્રેન વિશે જાણવું છે, કારણ કે માઇગ્રેનના કેસીસ બહુ જોવા મળે છે અને એની અંદર આપણે સારો એવો સ્કોપ મળે છે હોમિયોપેથીથી. અને જ્યારે આપણે પ્રેક્ટિસની શરૂઆત કરીએ છીએ ત્યારે આવા કેસીસ આપણી પાસે આવે છે, તો એની અંદર આપણે શું કરવું, હોમિયોપેથીનો શું રોલ છે અને કઈ રીતે માથાનો દુખાવો આમ તો ઘણા બધા મારા લેક્ચરને પણ માથાનો દુખાવો જ કહેતા હોય છે કે આનો લેક્ચર ક્યાં આવ્યો, માથું દુખી જશે એવું બધું. સો માથાના દુખાવામાં હોમિયોપેથી કઈ રીતે મદદ કરી શકે છે, તો ચલો જોઈએ આપણે આજે માઇગ્રેન અને હોમિયોપેથી. સરળ હોમિયોપેથીમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. દર ગુરુવારે આપણે જે રીતે મીટિંગ કરીએ છીએ અને ચર્ચા કરીએ છીએ, અનુભવની આપ-લે કરીએ છીએ, તો વિનંતી છે વધારેમાં વધારે લોકો જોડાય અને બધા જ હોમિયોપેથી કરે, જેથી ઘર ઘર હોમિયોપેથી હર ઘર હોમિયોપેથી આપણું જે સૂત્ર છે એ સૂત્રને આપણે ચરિતાર્થ કરી શકીએ. નેક્સ્ટ, શું છે માથાનો દુખાવો? માથાના કોઈ પણ ભાગમાં અથવા તો આખા માથામાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય એને માથાનો દુખાવો કહેવાય. સામાન્ય ભાષામાં આપણે ગુજરાતી છીએ, ગુજરાતીમાં આવી જ રીતે સમજી શકીએ છીએ કે કોને માથાનો દુખાવો કહેવાય. માથાના દુખાવાના પ્રકાર કેટલા છે અને કયા કયા છે? તો પહેલો માથાનો દુખાવો છે જેને કહેવાય ટેન્શનનો દુખાવો, એટલે કે ટેન્શન હેડેક, એટલે કે ચિંતાના કારણે થતો દુખાવો. ઘણી વખત ચિંતા થાય, ચિંતાના કારણે દુખાવો થાય, અથવા તો ઘણી વખત એવું પણ બને છે કે ચિંતાના કારણે થોડું બ્લડ પ્રેશરમાં એલિવેશન જોવા મળે અને એના કારણે પણ દુખાવો થાય. તો એ બધાને આપણે ટેન્શનના દુખાવાની અંદર સામેલ કરી શકીએ. બીજો દુખાવો આવે છે એને કહેવાય માઇગ્રેન. શું છે માઇગ્રેન? કોઈને કંઈ આઈડિયા ખરો? યસ, વેરી ગુડ. ઓકે, પણ ટેન્શન હેડેક પણ હોઈ શકે. ટેન્શન હેડેક પણ લેફ્ટ સાઇડેડ ને રાઈટ સાઇડેડ હોઈ શકે ને. યસ, વેરી ગુડ. પીરિયોડિસિટી ઇઝ માર્કડ. પીરિયોડિસિટી, માઇગ્રેન કોને કહેવાય કે જ્યારે પીરિયોડિસિટી આવે છે. એનીબડી એલ્સ? તમે ચેટ બોક્સની અંદર તમારી કમેન્ટ નાખી શકો છો. સો પીરિયોડિકલ હેડેક આવે એને માઇગ્રેન કહેવાય. એના પછી છે સાઇનસનો દુખાવો. તો સાઇનસ કોને કહેવાય? એનીબડી કોઈ આપશે આન્સર? બરોબર, વેરી ગુડ. કેવિટી ઇન સ્કલ. સો ઘણી વખત ક્રોનિક શરદી રહેતી હોય, ડાયગ્નોસ્ડ હોય કે સાઇનુસાઇટિસ છે કે મને સાઇનસની તકલીફ છે, અને એવા લોકોને પણ જ્યારે માથાનો દુખાવો થાય છે તો એને સાઇનસ દુખાવો કહેવાય. એના પછી ક્લસ્ટર હેડેક, ક્લસ્ટર ટાઈપનો માથાનો દુખાવો, એટલે કે જે માથાનો દુખાવો સ્પેશિયલી આંખની સાથે, આંખની પાછળના ભાગમાંથી દુખાવો શરૂ થાય અને દુખે. બહુ રેર કેસીસ હોય છે. હજી સુધી 3 વર્ષની પ્રેક્ટિસની અંદર મેં ક્લસ્ટર હેડેકનું એકે પણ પેશન્ટ જોયું નથી. સો બહુ રેર છે. પણ આ ટેન્શનનો દુખાવો હોય, માઇગ્રેન હોય, સાઇનસ દુખાવો હોય, કોઈ પણ માથાનો દુખાવો હોય તો હોમિયોપેથી વડે તમે એને કઈ રીતે ટ્રીટ કરી શકો છો, અમારો શું અનુભવ રહ્યો છે. અમારો એટલે મારી સાથે મારા ગુરુજીનો, ઇવન આપણી સાથે માલવભાઈ જોડાયેલા છે એમનો, મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, એમનો બધાનો કલેક્ટિવલી અનુભવ છે જે તમારી સાથે શેર થઈ રહ્યો છે. તો ક્લિયર? દુખાવા વિશે બધાને ખ્યાલ આવી ગઈ કે માથાના દુખાવાના કેટલા અને કયા કયા પ્રકાર છે? ક્લિયર બધા? શું કરવું? હવે માથાના દુખાવાનું પેશન્ટ આવે છે તમારી પાસે, મારી પાસે, તો શું કરવું? પહેલું તો કારણ શોધો ને કે શેના કારણે દુખાવો થાય છે. ડૉક્ટર સાહેબ ગઈકાલે છે ને એક નવી સિરીઝ આવી હતી અને પછી રાતે છે ને 4 વાગ્યા સુધી મેં એ સિરીઝ જોઈ અને એના પછી છે ને હવે મને સવારથી માથું દુખે છે. તો એના માટે કોઈ દવાની જરૂર ખરી? ડૉક્ટર સાહેબ કાલે છે ને મેં બહુ ઠંડુ પાણી પી લીધું, એકદમ ચિલ્ડ વોટર પીધું મેં, અને એના પછી છે ને મને હવે માથાનો દુખાવો થાય છે. તો એના માટે કોઈ દવાની જરૂર ખરી? સ્લાઇટેસ્ટ એરર in the diet and regimen causes the indisposition.
આને કહેવાય ઇનડિસ્પોઝિશન. જો ઇનડિસ્પોઝિશન હોય તો એની ખોરાક વ્યવસ્થિત કરો, એનો ઊંઘ વ્યવસ્થિત કરો, એની લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો, એની લાઇફસ્ટાઇલ વેરિફિકેશન કરો. અથવા તો તમારી પાસે પેશન્ટ આવે છે કે ડૉક્ટર સાહેબ કાલે છે ને મારો છોકરો 5 વાગ્યા સુધી, આમ તો ટ્યુશનથી 3 વાગે પાછો આવી જાય, પણ કાલે 5 વાગ્યા સુધી ટ્યુશનથી પાછો ન આવ્યો ને મને બહુ ટેન્શન થવા માંડ્યું, ચિંતા થઈ ગઈ અને પછી છે ને ત્યારથી મારું માથું દુખે છે. તો એના માટે તમારે કોઈ દવા આપવાની જરૂર ખરી? એને ચિંતા થાય છે તો એને કાઉન્સેલ કરો, એને સમજાવો કે ચિંતા એ કોઈ ઉપાય નથી. કારણ કે અત્યારે વધારે પડતા ઇનડિસ્પોઝિશન ફિઝિકલ કોઝ કરતાં સાયકોલોજીકલ કોઝના વધારે આવે છે, સાયકોલોજીકલ કારણ વધારે આવે છે. લોકો બહુ એકલા પડી ગયા છે, લોકો પાસે કોઈ એવું વ્યક્તિ નથી કે જેની સાથે શેર કરી શકાય. તો એની ચિંતા હળવી કરો, એને વેન્ટિલેશન આપો, એની સાથે મિત્રવત વ્યવહાર કરો. તો જો ઇનડિસ્પોઝિશનનો દુખાવો હોય તો વાતચીત કરવાથી, ચિંતા અને ભય હોય તો એની વાતચીત કરવાથી અને સેકલેક આપી શકાય, અથવા તો ખાલી વાતચીત કરી અને એને પેશન્ટને કે દર્દીને ઘરે મોકલી શકાય. જો તમારે નક્કી કરવાનું છે કે એના માટે દવાની જરૂર છે કે નથી, એ ઇનડિસ્પોઝિશન હોય તો ઇનડિસ્પોઝિશન પૂરું કરવાનું. જો ઊંઘ ન હોય તો ઊંઘ માટે કહેવાનું, સરખું ખાધું ના હોય તો ખાવા માટે કે ડૉક્ટર સાહેબ મેં 5 દિવસથી ઉપવાસ કર્યા છે ને હવે માથું દુખે છે, તો કઈ દવા આપવાની એ માથું મટાડવા માટે? ખોરાક જ એની દવા હોય કે ભાઈ હવે તમે ઉપવાસ છોડો, પારણા કરો અને ખાવાનું ચાલુ કરો એટલે માથું મટી જશે. ડૉક્ટર સાહેબ કાલે બહુ ગરમી થઈ, શરીરમાંથી પાણી નીકળી ગયું અને મને છે ને મેં પાણી પીધું જ નથી કાલથી, 2 ઘૂંટડા જ માંડ પીધું સાંજે પછી સૂઈ ગયો, તો માથું દુખવાનું જ છે. એ ડિહાઇડ્રેશનના કારણે માથું દુખે છે, તો ત્યાં પેશન્ટને રિહાઇડ્રેટ કરવાની જરૂર છે. શું ક્યાં દવા આપવી અને ક્યાં દવા ન આપવી એ પણ આપણે જ નક્કી કરવાનું છે ને. ક્લિયર? નેક્સ્ટ. ક્લિયર? કોઈ પ્રશ્ન આની અંદર કોઈને? હવે જો આનાથી ફરક નથી પડતો તો આપણે દવા વિચારવી પડશે ને. પહેલે અડધો દિવસ, 1 દિવસ જો ઇનડિસ્પોઝિશન હોય તો એને કરેક્ટ કરી નાખવું, પણ છતાંય ફરક નથી પડતો, અથવા તો દુખાવો બહુ સિવિયર છે, અથવા તો પેશન્ટથી સહન થાય એમ નથી, તો શું કરવાનું આપણે? તો નેક્સ્ટ. હવે જોઈએ કે માઇગ્રેન એટલે કે આધા સીસી. માઇગ્રેનનું ગુજરાતી નામ છે આધા સીસી. તમે જૂના લોકો પાસે સાંભળશો તો એ લોકો એમ જ કહેશે કે આધા સીસીની તકલીફ છે. નવા મોડર્ન લોકો પાસે સાંભળશો તો એ લોકો એમ કહે છે માઇગ્રેનની તકલીફ છે. સો તકલીફ એ જ છે, તકલીફ એ જ છે, પણ આપણને ખાલી નામ બદલાયા કરે છે ને આપણને નામથી તો ક્યાંય મતલબ જ છે. એક જ બાજુનું અથવા તો આખું માથું દુખે, અમુક દિવસના અંતરે આવે અને 24 થી 72 કલાક સુધી દુખ્યા કરે, જે ઉલટી અને ઉબકા સાથે હોય, લાઇટ અને અવાજથી જેની અંદર ઉત્તેજના આવે, અને એના માટે ઉત્તેજક તરીકે અંતઃસ્ત્રાવોનો ફેરફાર, કસરત, ચિંતા, માનસિક તાણ, અમુક ખોરાક, ગંધ, તીવ્ર વાસ, તીવ્ર અવાજ, ઘોંઘાટ વગેરે હોઈ શકે. આ કોઈ પણ કારણ આને ઉત્તેજક એટલે ટ્રિગરિંગ ફેક્ટર. હવે તમે એવા એરાની અંદર જીવી રહ્યા છો કે જ્યાં તમને ગુજરાતી અઘરું લાગશે અને ઇંગ્લિશ સહેલું લાગશે. સો આવો દુખાવો હોય એ દુખાવાને માઇગ્રેન કહેવાય. એના સિવાયનો જે દુખાવો હોય એને ટેન્શન હેડેક કહેવાય. બાકી જો સાઇનસનો નોન કેસ હોય તો એ સાઇનસ હેડેક હોય, અને ક્લસ્ટર હેડેક તો ભાગ્યે જ કોઈક વખત જોવા મળે. દુખાવો માઇગ્રેન હોય કે ટેન્શન હેડેક હોય, આપણા માટે કોઈ ફરક પડવાનો નથી. આપણે સરળ હોમિયોપેથીની અંદર એવી જ રીતે ટ્રીટ કરવાના છીએ. બરોબર? તો કઈ દવા આપશું? એવી દવા આપશું કે જે દુખાવો ઘટાડી દે, અથવા તો એને ઉલટી થાય છે તો એવી દવા આપવાની કે જે ઉલટી બંધ કરી દે, કે એની સાથે બીજી ઉબકા થાય છે તો ઉબકા બંધ કરવાની, અથવા તો એની સાથે જે પણ તકલીફ થતી હોય એ તકલીફ ના થાય અને દુખાવો પણ ના થાય એવી દવા આપવાની. આરામ કરાવવાની કે ઊંઘની દવા આપવાની. આવું કરવાથી મટી જશે જો આવું કરશું તો? હા, આન્સર? સૂઈ નથી જવાનું, કારણ કે સુવાનો સમય છે ને, મોટા ભાગના લોકો આ ટાઈમે સૂઈ જાય. જો આવું કરવું હોય તો એપોરિઝમ 2 નું શું થાય? એપોરિઝમ 2 શું છે? ધ હાઈએસ્ટ આઇડિયલ ઓફ ક્યોર ઇઝ રેપિડ, જેન્ટલ એન્ડ પરમેનન્ટ રિસ્ટોરેશન. જો આવું કરશું તો રેપિડ, જેન્ટલ એન્ડ પરમેનન્ટ રિસ્ટોરેશન નહીં થાય. હનીમેન સાહેબ આપણાથી ખુશ નહીં થાય. તો શું કરવાનું છે? એના માટે શું કરવું જોઈએ?
ચલો કોઈની પાસે જવાબ ખરો કે એના માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ આપણે? હલો હલો, વેરી ગુડ વેરી ગુડ. 1 2 3, બાકી બધા 50 જણા છે. યસ વેરી ગુડ. સિમિલિમમ ક્યાંથી આવશે ડોક્ટર દ્રષ્ટિ? તમે બધા કહો છો કેસ ટેકિંગ ને PQRS ને, તો મારે પણ એ જ કરવાનું. કેસ લેવો જોઈએ. કેસમાં શું લઈશું? તો શું તકલીફ થાય છે, દુખાવો કેવો છે, એટલે કે કેસમાં સેન્સેશન શું મળે છે, કઈ બાજુ દુખાવો થાય એટલે કે લોકેશન શું મળે છે, જમણી બાજુ ડાબી બાજુ કઈ બાજુ, ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે એટલે કે મોડાલિટી શું છે, એની સાથે બીજું શું શું થાય છે, અને પહેલા કઈ તકલીફો હતી કે પાસ્ટ હિસ્ટ્રીની અંદર એટલે કે કોન્કોમિટન્ટ, એની સાથે થર્મલ, પેશન્ટ હોટ છે કે ચીલી, ડિઝાયર, એવર્જન, સ્લીપ પોઝિશન, બીજું જે પણ મળે એ આપણે લઈ લેવાનું. અને એના માટે આખો આપણે માહિતી એકત્રીકરણ એટલે કે કેસ ટેકિંગનો લેક્ચર લીધેલો છે. એ વ્યાખ્યાનનો વિડીયો યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે, એટલે બધાએ ફરીથી એકવાર એ વિડીયો જોઈ લેવાનો. ક્લિયર? ક્લિયર? એ કેસ ટેકિંગનો વિડીયો ઉપલબ્ધ છે, એ વિડીયો જોઈ લેશું એટલે વધારે ખ્યાલ આવશે. પણ ખ્યાલ ના આવે તો મિનિમમ આટલું કેસ ટેકિંગ તો કરવું જ પડશે આપણે. આ સરળ છે. પેશન્ટ આરામથી કહી શકે મને આવું દુખે છે, મને ડાબી બાજુ દુખે છે, મને જમણી બાજુ દુખે છે, સવારે દુખાવો વધી જાય, બપોરે વધી જાય, સાંજે વધી જાય, તાપમાં વધી જાય, છાયામાં વધી જાય, ઊંઘ્યા પહેલા વધી જાય, ઊંઘ્યા પછી વધી જાય, માસિક પહેલા વધી જાય, માસિક પછી વધી જાય. भाव ऑनलाइन लेक्चर में अहियां दोस्त अर्धी कलाक कोई करिया भले आ लेक्चर चालू है दोस्त मुझो ख्याल आवे छे? हेलो क्यारे दुखावो वधी जाए छे क्यारे घटी जाए छे ए पेशेंट ने कही सके. पेशेंट कही सके हाँ पहला मने हरस मसानी तकलीफ थी, पहला मने फीसरनी तकलीफ थी, पहला मने पथरीनी तकलीफ थी, मने मासिकमां तकलीफ छे, मासिक मारू इरेग्युलर छे, मने शरीर धोवानी तकलीफ छे, एवुं कंई पण कही सके छे ने पेशेंट. तो आ सरळ छे. पेशेंट जे आरामथी माहिती आपी सके छे 2 3 4 5 મિનિટની અંદર તો કેસ લેવાઈ શકે. પેશન્ટ કહી શકે ઠંડી ગમે, ગરમી ગમે, સ્વીટ ભાવે, સ્પાઇસી ભાવે, ડાબી બાજુ ઊંઘું, જમણી બાજુ ઊંઘું, સીધા ઊંઘું, એબ્ડોમેન ઉપર ઊંઘું. ક્લિયર? આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈને કઈ પ્રશ્ન ખરો? અનયુઝ્યુઅલ ક્વેશ્ચન ના હોય. ટ્રિગરિંગ ફેક્ટર આગળ જ કહી દીધા કે શું ટ્રિગરિંગ ફેક્ટર હોઈ શકે. તીવ્ર વાસ, તીવ્ર સુગંધ, અવાજ, ઘોંઘાટ, અંતઃસ્ત્રાવના ફેરફાર, આ બધા ટ્રિગરિંગ ફેક્ટર હોઈ શકે. તો હવે આટલું કેસ લઈ અને પછી શું કરવાનું? તો બ્રહ્માસ્ત્ર માટેના માઇગ્રેન માટેના બ્રહ્માસ્ત્ર છે આપણી પાસે. સો આટલા પ્રોટોકોલ્સ, આમાંથી કોઈ પણ 3-4 સિમ્ટમ મળે એટલે આ પ્રોટોકોલ પ્રમાણે તમે આરામથી પ્રિસ્ક્રિપ્શન કરી શકો. શું શું છે ખાસ આના સ્ક્રીનશોટ બી લઈ શકો, આનું પ્રિન્ટ કાઢીને ક્લિનિકમાં બી મૂકી દો, અથવા તો તમે મગજમાં ફિટ કરી લો તો બી ચાલશે. આવી રીતે અમે લોકોએ માઇગ્રેનમાં કેસ લીધા છે અને ટ્રીટમેન્ટ આપી છે અને અમને લોકોને બહુ સારા રિઝલ્ટ મળ્યા. એના પછી તમારી માટે આ પ્રોટોકોલ લઈને આવ્યા છીએ. હેડેક,
હોટ પેશન, થર્સ્ટી, બર્નિંગ, બીટિંગ પેઇન. કોઈએ માર્યું હોય ને એના પછી કેવું દુખે, કચ્ચર વાગ્યું હોય ને એવું. બોથ સાઇડેડ સ્પાઇસી સ્વીટ ડિઝાયર, લેફ્ટ સાઇડેડ સ્લીપ, મોર્નિંગ એગ્રાવેશન એન્ડ અનકવરિંગ એમિલિયોરેશન. આમાંથી કોઈ પણ સિમ્ટમ મળે તો સલ્ફર વિચારી શકાય. મેડિસિન ઇઝ સલ્ફર. હેડેક, હોટ, થર્સ્ટી, બ્લીડિંગ, બર્સ્ટિંગ, માથું ફૂટી જતું હોય ને એવું લાગે, કારણ કે તમને બધાને ખબર છે લેકેસિસ ઇઝ વેરી ગુડ મેડિસિન ફોર હાઇપરટેન્શન. So more left-sided, spicy desire, talkative, right-sided sleep or abdomen on sleep, night aggravation and discharge amelioration. Medicine is lachesis. Headache, hot, thirsty, more left-sided, hammering, blinding headache, anemia, salt desire, back on sleep, sun aggravation. Medicine is Natramur. Blinding એટલે દેખાવાનું બંધ બી બ્લાઇન્ડિંગ કહી શકાય, અથવા તો પેશન્ટને એટલો દુખાવો થાય કે પેશન્ટ કશું કરી શકવા, કોઈ કંઈ વિચારી શકવા, કાંઈ કરી શકવા સક્ષમ ના હોય તો એ હેડેકને બ્લાઇન્ડિંગ હેડેક લઈ શકાય. હેડેક, હોટ, થર્સ્ટલેસ, મોર રાઇટ સાઇડેડ, થ્રોબિંગ પેઇન. થ્રોબિંગ એટલે લબકારા મારે. સ્વીટ ડિઝાયર, રાઇટ સાઇડેડ સ્લીપ, ગેસ્ટ્રિક કમ્પ્લેન, અનકવરિંગ અમિલોરેશન એન્ડ ઇવનિંગ એગ્રાવેશન. મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. હેડેક, હોટ, થર્સ્ટલેસ, વન્ડરિંગ પેઇન. વન્ડરિંગ પેઇન એટલે થોડી વાર એક બાજુ દુખે, થોડી વાર બીજી બાજુ દુખે, થોડી વાર આગળની બાજુ, થોડી વાર પાછળની બાજુ, થોડી વાર ઉપરની બાજુ દુખાવો થયા કરે તો વન્ડરિંગ પેઇન. મોર લેફ્ટ સાઇડેડ, ઓપન એર એમિલોરેશન, જ્યુસી ફ્રૂટ ડિઝાયર અને બેક ઓન સ્લીપ. મેડિસિન ઇઝ પલ્સેટિલા. હેડેક, હોટ પેશન, થર્સ્ટી, સ્લીપ લેફ્ટ સાઇડેડ ઓન, ઇન્જરીની હિસ્ટ્રી મળે, બસ્ટિંગ હેડેક, યોગર્ટ, દહીં ડિઝાયર, આઈસ એન્ડ કોલ્ડ ડિઝાયર. મેડિસિન ઇઝ નેટ્રમ સલ્ફ. Headache, hot, thirstless, more right-sided, dull and heavy headache, allergic complaint, sleep back on, thirstless and pressure amelioration. Medicine is Apis mellifica. Headache, hot passion, thirstless, heavy, dull complaint, stimulant aversion and aggravation, cheese desire, back on and right side on sleep, grief or bad news અથવા તો હિસ્ટેરિયાની હિસ્ટ્રી મળે તો મેડિસિન ઇઝ ઇગ્નેશિયા. આમાં કોઈને કાંઈ ના સમજાયું હોય એવું ખરું? કોઈને કાંઈ પ્રશ્ન? ક્લિયર કે સુઈ ગયા? તો આ આટલી હોટ મેડિસિન છે જે માઇગ્રેનની અંદર ફ્રીક્વન્ટલી યુઝ થાય છે. અમારા દ્વારા અમારા અનુભવમાં યુઝ થયેલી છે ને બહુ સારા રિઝલ્ટ મળેલા છે. આ કોઈ બુકમાંથી કે કોઈ પાસેથી લઈ આવેલું નથી. જે રિઝલ્ટ મળ્યા છે, જે ઇન્ડિકેશન પકડીને રિઝલ્ટ મળ્યા છે એ ઇન્ડિકેશન છે અને એ મેડિસિન છે. ક્લિયર? હવે ચીલી મેડિસિન્સ કઈ કઈ છે એ જોઈ લઈએ. હેડેક, ચીલી, બોથ સાઇડેડ, પલ્સેટિંગ પેઇન. પલ્સેટિંગ એટલે ફરી લબકારા મારવા, થ્રોબિંગ પલ્સેટિંગ સેમ જ કહેવાય. સોર ડિઝાયર, સ્લીપ એબડોમેન ઓન, મેન્સિસ બિફોર આફ્ટર એગ્રાવેશન, થર્સ્ટલેસ. મેડિસિન ઇઝ સેપિયા. હેડેક, ચીલી, થર્સ્ટી, બ્લીડિંગ એન્ડ બર્નિંગ, મોર રાઇટ સાઇડેડ, આઈસ્ક્રીમ ડિઝાયર, કોલ્ડ ડિઝાયર, સ્લીપ રાઇટ સાઇડેડ ઓન, સોલ્ટ ડિઝાયર એન્ડ ચેન્જ એગ્રાવેશન. મતલબ ચેન્જ ઓફ વેધર, ચેન્જ ઓફ થર્મલ, ચેન્જ ઓફ શું કહેવાય, થંડરસ્ટ્રોમ બિફોર એન્ડ આફ્ટર, થંડરસ્ટ્રોમ ડ્યુરિંગ એગ્રાવેશન તો બી મેડિસિન ફોસ્ફરસ જ આવે છે. એટલે ફોસ્ફરસનું કી નોટ છે કે દરેક ચેન્જ પ્રત્યે સેન્સિટિવ હોય એટલે ચેન્જ એગ્રાવેશન. હેડેક, ચીલી, થર્સ્ટી, બોથ સાઇડેડ, હેવી, egg and undigestible thing desire, left sided sleep, overgrowth, ફૂલ મૂન એગ્રાવેશન. મેડિસિન ઇઝ કેલ્કેરિયા કાર્બ. માઇગ્રેનની તકલીફ છે, 8, 10, 12 વર્ષથી તકલીફ છે તો પેશન્ટ ખુદ કહી શકે કે મને પૂનમ આવવાની હોય ને તો મને ખબર પડી જાય કારણ કે મારું માથું દુખવા માંડે. અથવા તો તમે પેશન્ટને કહી શકો કે જ્યારે માથું દુખે ની તારીખ નોટ કરી રાખજો અને એના ઉપરથી તમને ખબર પડે કે ફૂલ મૂન એગ્રાવેશન છે કે નહીં. જો એવું ઇન્ડિકેશન મળે તો સૌથી વધુ ઇન્ડિકેશન ઉપર ભાર આપી અને પ્રિસ્ક્રિપ્શન કરી શકાય. હેડેક, ચીલી, થર્સ્ટી, burning, both sided, sleep left or back on, restlessness, midnight, midday aggravation. Medicine is arsenic alb. Headache, chilly, thirsty, more left sided, congestive throbbing headache, gastric complaint, irritable, constipated, stimulant desire, evening aggravation,
perspiration, amelioration. Medicine is Nux vomica. Headache, chilly, thirsty, more left-sided, yawning with કોઈ પણ કમ્પ્લેન જો yawning સાથે જોવા મળે તો yawning is a concomitant symptom of કાલી કાપ. Sleep right-sided on, etching pain, sweet desire અને morning aggravation તો medicine is કાલી કાપ. Headache, chilly, egg and cold thing desire, milk and warm food aversion, cold and pus formation tendency, restless sleep, offensive sweat, new moon and uncovering aggravation. Medicine is silica. Again, full moon aggravation calcarea carb, new moon aggravation silicea. Headache, chilly, milk aversion, salt desire, sun aggravation, gastric complaint, soda habit, sleep with open mouth, left sided sleep, બોરિંગ નોઝ એમ્યુલરેશન. સાહેબ માથાનો દુખાવો થાય ને એટલે છોકરો નાકમાં આંગળી નાખ્યા કરે છે, કાનમાં આંગળી નાખ્યા કરે છે, તો મેડિસિન કેન બી નેટ્રમ કાપ, તો નેટ્રમ કાપ વિચારી શકાય. હેડેક, ચીલી, થર્સ્ટી, મોર રાઇટ સાઇડેડ, એમ્પ્ટી ફિલિંગ, સોલ્ટ ડિઝાયર, સ્વીટ એવર્ઝન, નોઝ અરાઉન્ડ કમ્પ્લેન, નર્વસ કમ્પ્લેન, સ્લીપ એબડોમેન ઓર સાઇડ ઓન, મેડિસિન ઇઝ કોસ્ટિકમ. ક્લિયર? આમાં કોઈને કંઈ સમજ ના પડી હોય તો કહો. આ જે 12, 13, 14, 15 જેટલી પણ મેડિસિન છે એ મેડિસિન મોટા ભાગે હેડેક, ટેન્શન હેડેક, માઇગ્રેન, હાઇપરટેન્સિવ હેડેક, બધા જ અમારા જેટલા પણ અનુભવના હેડેકના કેસ છે એમાં મોટા ભાગે 80-90% કેસીસની અંદર આમાંથી જ મેડિસિન આવતી હોય છે, જેણે અમને સારા રિઝલ્ટ આપ્યા છે. આમાં કોઈને કાંઈ ના સમજાય એવું હોય તો પૂછો. કઈ પ્રશ્ન? એમ્પ્ટી ફિલિંગ, ખાલી ખાલી લાગે છે, હલકું હલકું લાગે છે, એને એમ્પ્ટી ફિલિંગ કહેવાય. और किसी को कोई प्रश्न? कोई ने कहीं प्रश्न भाई? क्लियर? बधाने आवड़ी गયું? माइग्रेन ट्रीट करता आवड़ी गયું ने बधाने? હવે माइग्रेन એટલે हेडेक कोई पण, चाहे टेंशन हेडेक हो चाहे माइग्रेन हो. ફાસ્ટિંગમાં હેડેક હોય તો બીજા આમાંથી કોઈ પણ 3 સિમ્પટમ જે મળતા હોય એ મેડિસિન આપી દેવાની. ડોક્ટર શીતલ ક્લિયર? જો ફાસ્ટિંગમાં હેડેક છે, પેશન્ટ ચીલી છે, પલ્સેટિંગ હેડેક છે અને થસલેસ છે તો મેડિસિન ઇઝ સેપિયા. ફાસ્ટિંગમાં હેડેક છે, ફૂલ મૂન એગ્રાવેશન છે, થર્સ્ટી છે, ચીલી છે અને એગ ડિઝાયર છે તો મેડિસિન ઇઝ કેલ્કેરિયા કાર્બ. ફાસ્ટિંગમાં હેડેક છે, ચીલી છે, મોર્નિંગ એગ્રાવેશન છે, થર્સ્ટી છે અને યાવનિંગ એમ્યુલરેશન છે તો મેડિસિન ઇઝ કાલી કાર્બ. ફાસ્ટિંગ હેડેક છે, મિલ્ક એવર્ઝન છે, બોરિંગ નોઝ એમ્યુલરેશન છે, ચીલી છે તો મેડિસિન ઇઝ નેટ્રમ કાર્બ. આ રીતે વિચારી શકાય. ડોક્ટર શીતલ ક્લિયર? આના સિવાય સ્પેસિફિક મેડિસિન છે જે હેડેકની અંદર બહુ સારી રીતે કામ આવતી હોય છે. કોક્યુલસ, સેંગ્વિનેરિયા, ગ્લોનોઇન, મેગફોસ, આઇરિસ વર્સિકોલર, બેલાડોના, બ્રાયોનિયા, ફેરમફોસ, વર્બેસ્કમ, આ બધી જ મેડિસિન જો એમના ઇન્ડિકેશન મળે તો આપી શકાય. એક્યુટ એક્ઝાસર્બેશનમાં બી આપી શકાય અને ક્રોનિક હેડેકમાં પણ આપી શકાય. પણ અમે જે પ્રિસ્ક્રિપ્શન કરતા હોઈએ મોટા ભાગે માસ પ્રેક્ટિસમાં એ વધારે પડતું પોલીક્રેસ્ટ ઉપર ભાર આપીને કરતા હોઈએ છીએ. એટલે આ બધી મેડિસિન આવે છે, વપરાય પણ છે, પણ એક જ વ્યાખ્યાનની અંદર બધું શીખવાડી દેવું અમારા માટે પોસિબલ નથી હોતું. બધા અનુભવો શેર કરી દેવા પોસિબલ નથી હોતા. અત્યારે આપણે સરળ હોમિયોપેથી શીખી રહ્યા છીએ, બેઝિક શીખી રહ્યા છીએ કે જેની અંદર આપણે માઇગ્રેનનો કેસ આવે તો કઈ રીતે કેસ લેવાનો અને કઈ રીતે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવાની. એટલે આ બધી મેડિસિન કઈ રીતે વાપરાય, શું ઇન્ડિકેશન હોય એ બધું જ સેકન્ડ સ્ટેજની વાત છે. જ્યારે તમે સરળ હોમિયોપેથી શીખી જશો અને થોડાક આગળ આવશો પછી આપણે આગળ આની ઉપર પણ ચર્ચા કરીશું. ક્લિયર?
કોઈને કાંઈ પ્રશ્ન? એવું નથી કે જે લોકો આવી મેડિસિન વાપરી અને માઇગ્રેન કે હેડેક ની દવા કરે છે એ લોકો કંઈ ખોટું કરે છે. કશું જ ખોટું નથી. આ બધું જ થઈ શકે છે. જેને જે આવડે એ કરી શકે. અમને જેટલું ખબર પડી, જેટલો અનુભવ થયો એ અમે શેર કરીએ છીએ. એટલે જ્યાંથી જે શીખવા મળે, પેલું કહે છે ને, જ્ઞાન હર જગહ पे बट रहा है, जहां से मिलता है वहां से ले लीजिए. પરંતુ આ દવા આપ્યા પછી પણ માથું દુખશે, અમુક વાર કંઈક એક્સાઇટિંગ કોઝ આવશે તો પણ દુખશે, અમુક વાર કંઈ પણ થશે અને માથાનો દુખાવો થશે, તમે તમારી મેડિસિન સિમિલીવમ તો ચાલુ જ છે. તો એવા સમયે શું કરવું? અમે શું કરીએ છીએ? ડેમિયાના ક્યુ મધર ટિંચર. એક્યુટ એક્ઝાસર્બેશન આવે, માથાનો દુખાવો થઈ જાય, બહુ જ વધારે દુખે, પેશન્ટ સહન કરી શકે એમ નથી, તો એવા સમયની અંદર આ હું મારા ગુરુ એવા ડૉક્ટર ડીજી પટેલ સાહેબ પાસે શીખ્યો છું. આ જો ડેમિયાના મધર ટિંચર બહુ જ સરસ રિઝલ્ટ આપે છે, એમની પાસે શીખી અને પછી પ્રેક્ટિસની અંદર પ્રયોગ કર્યું તો બહુ જ સારા રિઝલ્ટ મળ્યા. એટલે ઘણીવાર પેશન્ટ જ્યારે ટ્રીટમેન્ટ ઉપર હોય અને વચ્ચે વચ્ચે એક્યુટ એક્ઝાસર્બેશન આવી જાય કે અત્યારે કોમ્પ્લેક્સ ડિસીઝ આવે છે, ખાલી માઇગ્રેન કે ખાલી માથાનો દુખાવો ના હોય, 5-7 તકલીફો સાથે લઈને આવ્યું હોય અને આપણે તો એક જ દવા આપીએ જે સિમિલીમમ હોય, તો ઘણીવાર એવું થાય કે બીજી બધી તકલીફો સારી હોય પણ માથાનો દુખાવો ઓચિંતો આવી જાય, પેશન્ટ ઉજાગરો કરી નાખે, કશું બી થઈ જાય અને દુખાવો સહન ના થતો હોય, તો એવા સમયની અંદર અમે ડેમિયાના મધર ટિંચર આપીએ છીએ અને બહુ જ સારા રિઝલ્ટ મળેલા છે. તમે પણ આપી શકો છો. ક્લિયર? આમાં કોઈને કાંઈ પૂછવા જેવું? તો હવે બધા તૈયાર માઇગ્રેન ટ્રીટ કરવા માટે? હવે હું પેસિવ થઈ જઈશ, અહીંયાથી તમારો એક્ટિવ રોલ ચાલુ થાય છે. પેશન્ટ આવશે તમારી પાસે. રેડી બધા પેશન્ટ માટે? હલો, so case 1, 26 year of female, anemic, complaint headache, paroxysmal since 10 year, 4 to 5 time in day નથી, month છે, typing mistake છે. menses regular, sleep left sided on, salt desire, milk aversion and chilly patient. Very good, very good. Shabash. Very good, very good. શાબાશ, શાબાશ, શાબાશ. તો તમે બધા નેટ્રમ કાબ આપવાનું કહો છો તો આપણે પણ નેટ્રમ કાબ આપી દઈશું. નેટ્રમ કાબ 200 BD for 15 days. પેશન્ટ બેટર, હેડેક રિલીવ, નો હેડેક આફ્ટર મેડિસિન. દવા લઈ ગયા પછી દુખાવો થયો જ નથી. ફોસ્ફરસથી કઈ રીતે ડિફરન્શિએટ થાય છે? સ્પેસિફિક સિમ્પટમ મિલ્ક એવર્ઝન. સોલ્ટ ડિઝાયર ખાલી હોત તો ફોસ્ફરસ પણ સાથે આવે છે. બીજું, જો સ્લીપ રાઇટ સાઇડેડ હોત તો ફોસ્ફરસ વધારે ઇન્ડિકેટેડ થાત, પણ આમાં સ્લીપ લેફ્ટ સાઇડેડ છે, એટલા માટે નેટ્રમ કાબ વધારે આવે છે. ક્લિયર? નેટ્રમ કાબમાં કોઈને કાંઈ પ્રશ્ન? ઓકે. Case 2, 52 year of male, known case of hypertension and diabetes, complaint of headache, left sided migraine since 22 year, 6 to 7 time in month, starting from morning and till evening, head is paining, hot patient and salt desire. શું વાત છે? બધા સુપર ફાસ્ટ, સુપર સ્પીડમાં. વેરી ગુડ. બધાને આવડી ગયું હે? માલવભાઈ, ડૉક્ટર માલવભાઈ, તમારી મેડિસિન? યસ, યસ, વેરી ગુડ. મેડિસિન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ્યુર 30 BD for 15 days. બેટર. પેશન્ટે કીધું કે મને કબજિયાત રહેતી હતી, હવે નથી રહેતી. એક્સિડેન્ટલ ક્યોર, પાછળથી કીધું એને. સો જનરલ ઇમ્પ્રૂવ થયા. પેઇનની ઇન્ટેન્સિટી ઓછી થઈ. નેટ્રમ્યુર 200 એવરી 3rd day for 1 month. બેટર. ખાલી 2 જ વખત માઇગ્રેન થયું 1 મહિનાની અંદર. સિટીઓલ
3 મહિનાની ટ્રીટમેન્ટ પછી પેશન્ટને કોઈ જ તકલીફ નથી. ક્લિયર? નેટ્રમ્યુરમાં કોઈને કાંઈ ના સમજ પડી હોય તો પૂછી શકો છો. કેસ 3, 22 year of male, 22 year of male, complaint of pain head left sided since 2 year, history of ringworm since 2 year, sweet desire, hot patient and thirsty. વેરી ગુડ. હજી તો હું કેસ પ્રેઝન્ટ કરવું એના પહેલા તો તમે લોકો મેડિસિન કહી દો છો. વેરી ગુડ. હોમિયોપેથીનું ભવિષ્ય ગુજરાતમાં બહુ મને ઉજળું દેખાઈ રહ્યું છે. વેરી ગુડ, વેરી ગુડ. સો મેડિસિન પ્રિસ્ક્રાઇબ સલ્ફર 1 mg 1 ડોઝ સ્ટેટ સેકલેક ફોર 1 month. 17મા દિવસે પેશન્ટનો ફોન આવ્યો કે રિંગવોર્મ પાછું થયું છે. સેકલેક આપી. 4 મહિનાની અંદર 1 mg ડોઝ ઇનફ્રીક્વન્ટ રિપીટેશન કર્યું અને ટોટલ 4 મહિનામાં એનું રિંગવોર્મ પણ મટી ગયું અને હેડેક પણ મટી ગયું. ક્લિયર? કોઈને કાંઈ સલ્ફરમાં ના સમજાયું હોય તો પૂછો. Case 4, 50 year of female, complaint of migraine since 5 year, left sided paroxysmal pain with nausea and vomiting 4 to 5 times in month, can't tolerate, pain aggravation, sleep after and hot patient. Very good Dr. Lata, Himanshu, Sanjay bhai, very good. શાબાશ, વેરી ગુડ. એટલીસ્ટ 5-7 લોકો તો કેસ પ્રેઝન્ટ થતાની પહેલા જવાબ આપી દે છે. વેરી ગુડ ડોક્ટર ડીજી પટેલ સાહેબ. યસ, તમે બધા જો લેકેસિસ કહેતા હોય તો મારાથી ના કેમ પડાય. મેડિસિન ઇઝ લેકેસિસ 200 વીકલી, 50% બેટર આફ્ટર સેકન્ડ મંથ, લેકેસિસ 1 mg સ્ટેટ એન્ડ ધેન એસઓએસ. ટોટલ 7 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી અને 7 મહિના પછી હવે પેશન્ટને કોઈ જ તકલીફ નથી. ક્લિયર? આમાં કોઈને લેકેસિસમાં ના સમજાયું હોય એવું? બહુ સરળ છે હોમિયોપેથી કરવું. આમ ચપટી વગાડો ને મેડિસિન મળી જાય છે. કંઈ અઘરું છે જ નહીં. આપણે હાથે કરીને કોમ્પ્લિકેટેડ બનાવતા જઈએ છીએ. કેસ 5, 47 year of female, complaint of left sided headache since 2 year, menses before aggravation, sleep abdomen on, throat clothing aggravation, sore desire and chilly patient. વેરી ગુડ. બી એક્ટિવ. બસ હવે આવી રીતે તમારે મેં ખાલી 5 સિમ્ટમ આપ્યા છે. જ્યારે પેશન્ટ તમારી પાસે આવે ત્યારે તમારે આવી રીતે પૂછવાનું છે. કેસ ટેકિંગનો વિડીયો ફરીથી 5 વાર જોઈ લેવાનો અને એ પ્રમાણે પૂછવાનું, ઓબ્ઝર્વેશન કરવાના. તમને પ્રોટોકોલ પણ આપેલા છે. બસ એમાંથી જોઈ અને જે મેડિસિન મેચ થતી હોય એ આપી દો. બાકી ઉપરવાળો બેઠો છે મટાડવા. આઈ ટ્રીટ, હી ક્યોર્સ. ક્લિયર? So medicine is Sepia 200 BD 15 days. No any complaint. પેશન્ટ હજી 5 મહિનાથી ટ્રીટમેન્ટ ઉપર છે. 5 મહિનાથી કોઈ જ દુખાવો થયો નથી અને નો પેઇન, કંઈ જ નથી. ક્લિયર? કેસ 6, 42 year of businessman, complaint of migraine right sided since 12 year, pain aggravation at evening, history of bilateral renal stone, thirstness and hot patient. ચાર 5 6 7 8 ઓહો 9 10 11 12 હજી 40 જણા બાકી છે જવાબ આપવામાં. ચાલો ચાલો. યસ, વેરી ગુડ. લાઇકોપોડિયમ 200 BD for 1 month, then લાઇકો 1 mg and last લાઇકો 10 mg વીકલી. 4 મંથના ટ્રીટમેન્ટથી એના પછી એને માઇગ્રેન એકે વખત નથી થયું, પેશન્ટને દુખાવો નથી થયો, પેશન્ટને એકદમ સારું છે. હેપી હેપી પેશન્ટ, હેપી હેપી ડોક્ટર. ક્લિયર? લાઇકોપોડિયમ આટલું સહેલું છે. બોલો હોમિયોપેથી. ખબર નહીં આપણે શું કામ નથી કરતા.
Case 7, 52-year of male, complaint of recurrent headache since long, habit of alcohol, history of hemorrhoid surgery and chilly patient. કેટલું આવડે છે તમને બધાને? ચાલુ મને તો આવડ્યું જ નહીં કોઈ દિવસ. કેટલા હોશિયાર છો, વેરી ગુડ, બધા જ હોશિયાર છે. આજે કોઈનો જવાબ ખોટો નથી પડતો. હવે મને લાગે છે કે બધાને આવડી ગયું છે. નક્ષવમિકા 30 બીડી, પછી 200 આપી, લાસ્ટલી નક્ષવમિકા 1M SOS ચાલુ છે. 1 થી 2 ટાઈમ જ છેલ્લા 3 મહિનામાં 2 વખત જ દુખાવો થયો છે પેશન્ટને. પેશન્ટ હજી ઓન ટ્રીટમેન્ટ છે. ક્લિયર? Case 8, 42-year of female, complaint of migraine left sided since 3 years, every time bleeding from nose, while pain, BP is 150 up, sweet desire, right sided sleep and hot patient. કેટલું સરળ છે, બધાને આવડે જ છે. લેકેસિસ 200 બીડી 3 મહિના આપવી, નો પેઇન. ક્લિયર? પોતાની મેડિસિન ઉપર સ્ટ્રિક્ટ રહેવાનું, મેડિસિન ચેન્જ નહીં કરવાની બેટા. વધી વધીને રિઝલ્ટ નહીં મળે, બીજું શું, પણ કોન્ફિડન્ટ હોવા જોઈએ કે 4 સિમ્પટમ છે, બ્લીડિંગ છે, હાઇપરટેન્સિવ છે, એપિસ્ટેક્સિસ છે, હોટ પેશન્ટ છે, રાઈટ સાઇડેડ સ્લીપ છે અને લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન છે. આ 4, 5, 6 સિમ્પટમ મને મળ્યા છે જે લેકેસિસમાં જ કવર થાય છે, તો આ મેડિસિન લેકેસિસ જ હોય. આ પેશન્ટને લેકેસિસથી જ સારું થવાનું છે અને પછી બધી જ પોટેન્સી ટ્રાય કરી લેવાની, મળશે જ રિઝલ્ટ. બી કોન્ફિડન્ટ. આપણે આપણી સિદ્ધાંતો ઉપર, આપણા શાસ્ત્ર ઉપર પૂરતી શ્રદ્ધા હોવી જોઈએ. રિઝલ્ટ આપનાર બેઠો છે. કેસ 9, 14-year of girl, migraine since 6 months, all day, આખો દિવસ દુખાવો થયા કરે છે, can't concentrate on anything, thirstless, strawberry desire and hot passion. યસ, વેરી ગુડ. પલ્સેટિલા 200 બીડી 1 મહિનો આપી, 1 મહિના પછી દુખાવો થયો જ નથી, પેશન્ટ ખુશખુશાલ, આપણે એનાથી વધુ ખુશખુશાલ. કેસ 10, 42-year of male, smoking, known case of asthma, complaint of headache since long, taking injection every alternate day since 6 years, chilly, spicy desire and back on sleep. વેરી ગુડ. પછી 3 જ જણા. એવી મેડિસિન જોઈએ જે અસ્થમા ધરાવતી હોય, ચીલી હોય, સ્પાઇસી ડિઝાયર હોય અને માઇગ્રેન પણ ધરાવતી હોય, બેક ઓન સ્લીપ હોય. બસ, વેરી ગુડ. આર્સેનિક આલ્બ 200 બીડી 1 month, નો ઇન્જેક્શન આફ્ટર 3rd day ઓફ મેડિસિન એન્ડ નો પેઇન. પેશન્ટને એકદમ સરસ છે. ક્લિયર? તો આવી રીતે આપણે શું શીખ્યા કે મેડિસિન એક પકડવાની, એના પછી પણ કાંઈ એક ડોઝ આપ્યા પછી મટી નથી જતું. પાછો દુખાવો થાય તો એનો મતલબ એવો નથી થતો કે આપણી મેડિસિન અસર નથી કરતી. તો એનો મતલબ શું થાય છે? ચાલો જોઈએ. દુખાવો ઓછો થાય, દુખાવાનો સમય પહેલા 2 કલાક દુખતું હોય એના બદલે હવે 1.5 કલાક દુખે, કલાક દુખે, અડધો કલાક દુખે, ઓછી વખત દુખે. પહેલા મને મહિનામાં 10 વખત દુખતું હતું, હવે 7 વખત દુખ્યું, પછી 5 વખત દુખ્યું, પછી 3 વખત દુખ્યું, પછી 1 વખત દુખ્યું. ઓછો સમય દુખવાનું, પહેલા કરતા ઓછો ટાઈમ દુખે છે, જલ્દી મટી જાઉં. પહેલા દુખતું હતું ને એટલે મને 5-6 કલાક સુધી ચાલે અને દવા લઉં ને તોય 3-4 કલાક તો લાગી જ જાય.
પણ હવે હું દવા લઉં છું ને તો 1 કલાકમાં મટી જાય છે, જલ્દી મટી જાય, સહન થાય એવું દુખવું. પહેલાં તો મારાથી છે ને માથું દુખે ને તો સહન જ નહોતું થતું, ગોળી ખાવી જ પડે, ઇન્જેક્શન લેવું જ પડે, ઊંઘી જ જવું પડે. પણ હવે વાંધો નથી આવતો, માથું દુખે ને તો ટોલરેટ થઈ જાય છે. સમય લાગશે અને ધીમે ધીમે મટશે. દવા આપ્યા પછી પણ દુખાવો થાય છે, પણ જો સમય ઓછો થયો, સહન થાય એવું દુખે, જલ્દી મટી જાય, ઓછી વખત દુખ્યું, ઓછો સમય દુખ્યું, એનો મતલબ તમારી મેડિસિન રાઈટ છે. વેઇટ એન્ડ વોચ, જ્યારે દુખાવો થાય ત્યારે રિપીટ કરી શકાય, પણ તમારા સિદ્ધાંતો ઉપર શ્રદ્ધા રાખો, દવા ચેન્જ ના કરી નાખો, મટશે. આવી બધી તકલીફો છે એ વધારે પડતી જલ્દી નથી મટી જતી. આ કાંઈ કોઈ ઇરપ્શન નથી કે તમે દવા આપીને 5-10 દિવસની અંદર સબસાઇડ થઈ ગયું. માઇગ્રેન છે, પેરોક્સિઝમલ ડિસીઝ છે, તો એ ડિસીઝને ટાઈમ લાગશે મટતા. બીજું પેશન્ટ ઘણી બધી આગળ બી સપ્રેસિવ થેરાપી લઈ ચૂક્યું હોય, એટલે સપ્રેશન થયું હોય, તો એ બધું બી ટાઈમ લાગે. પણ આવી રીતે તમે આપશો તો પેશન્ટને માઇગ્રેનથી કે માથાના દુખાવાથી તો મુક્ત કરી શકશો, પણ સાથે સાથે એને ભવિષ્યમાં આવનારા બીજા રોગો જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિસ્લાઇપિડેમિયા, એવા રોગોથી પણ બચાવી શકશો. કારણ કે જ્યારે તમે સિમિલિમમ આપો છો ત્યારે તમે માયાઝમને ડિલોડ કરો છો, અને ડિલોડ કરો છો એટલે અબોર્ટ ધ પેથોલોજી, આગળ આવનારા ડિસીઝ પણ ત્યાંથી અબોર્ટ થાય છે. સો ક્લિયર? કોઈને આજના આ ચર્ચાની અંદર ના સમજાયું હોય તો પૂછી શકો છો, કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈને કાંઈ પ્રશ્ન? ઓકે, જય હોમિયોપેથી, જય હનીમેન. ફરી મળીશું આવતા ગુરુવારે. તમે જો કોઈ ટોપિક ઉપર ચર્ચા માંગતા હો તો તમે ગ્રુપમાં મેસેજ કરી શકો છો. ગુરુવારે આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરીશું, એકબીજાના અનુભવ શેર કરીશું. ધન્યવાદ. વધુમાં વધુ લોકો સુધી હોમિયોપેથી પહોંચાડો. તમે બધા જ હોમિયોપેથી પ્રેક્ટિસ કરો, કેસ લઈ લો. ક્યાંય પણ મૂંઝાઈ જાઓ તો ગ્રુપની અંદર તમને એડવાઇસ આપવા માટે ઘણા બધા લોકો રેડી હોય છે, આખી ટીમ છે આપણી, એ બધા જ તમને ગમે ત્યાં મદદ કરશે. પણ ઘર ઘર હોમિયોપેથી, હર ઘર હોમિયોપેથી. તમે બધા